નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કે લોકસભાની ચૂંટણી ગત 16 માર્ચ 2024ના રોજ જાહેર થઈ ગઈ. તે પહેલાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના નેજા હેઠળ કામ કરતા આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ફરજ બજાવતા વિવિધ શૈક્ષણિક કર્મચારીઓની ફિક્સ પગારની નોકરી સેવા વિષયક લાભો માટે સળંગ ગણવા બાબતનો પરિપત્ર કરી દેવામાં આવે છે. એટલે કે ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેમને ડે 1 થી જે છે તે નોકરી સળંગ ગણી અને જે ઇન્ક્રીમેન્ટ આપવાના હોય છે તે મિત્રો ઇન્ક્રીમેન્ટ સરકાર દ્વારા આપવાની જે છે તે પરિપત્ર કરી દેવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે કરવામાં આવે છે પરિપત્ર તેમાં શું લખવામાં આવ્યું છે અને કોને કોને આ લાભ થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ ઠરાવ ક્રમાંક TDD/FDD/E-File/25/2022/1001/GH સચિવાલય ગાંધીનગર 16/3/2024નો આ પરિપત્ર છે, જેમાં લખવામાં આવ્યું છે કે આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓની ફિક્સ પગારની નોકરી સેવા વિષયક લાભો માટે સળંગ ગણવા બાબતનો પરિપત્ર છે. જેમાં મિત્રો અલગ અલગ 4 જેટલા જૂના જે પરિપત્રો છે તેને વંચાણમાં લીધેલ છે. જેમાં શિક્ષણ વિભાગનો 30/4/1997નો ઠરાવ છે, શિક્ષણ વિભાગનો 11/6/98નો ઠરાવ છે, નાણાં વિભાગનો 16/2016નો અને કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગનો 7/10/2022નો એમ 4 પરિપત્રો વંચાણ લીધેલ છે. પ્રસ્તાવના છે કે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓમાં તારીખ 16/2/2016 થી શિક્ષણ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 અને ક્રમાંક 2ના ઠરાવથી નિયત થયેલ વિદ્યા સહાયકની યોજના મુજબ ભરતી કરવામાં આવેલ તથા 16/2/2006 બાદ નાણાં વિભાગના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક 3 થી નિયત થયેલ ફિક્સ પગારની યોજના મુજબ વિદ્યા સહાયકોની ફિક્સ પગારથી ભરતી કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ નિમણૂક મેળવેલ વિદ્યા સહાયકોને માસિક ઉચ્ચ ફિક્સ પગાર વખતો વખત સુધાર્યા મુજબ આપવામાં આવે છે. યોજના અન્વયે ફિક્સ પગારનો નિયમ સમયગાળો પૂર્ણ કરે ત્યારે નિમણૂક અંગેની તમામ શરતો સંતોષતી હોય તેવી વિદ્યા સહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવે છે. આવી રીતે સમાવવામાં આવતા વિદ્યા સહાયકોની ફિક્સ પગારની નોકરીનો સમયગાળો કોઈપણ સેવા વિષયક હેતુ માટે ધ્યાનમાં લેવામાં આવતો નથી. વંચાણ લીધેલ પરિપત્ર 4 પરના કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગના પત્રથી આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ અને ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓની ફિક્સ પગારની જે નોકરી છે તેના સેવા વિષયક લાભો માટે સળંગ ગણવા દરખાસ્ત કરવામાં આવી હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો, જે શિક્ષકો છે જે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એટલે કે પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જે શિક્ષકો અત્યારે ફરજ બજાવી રહ્યા છે તે લોકોને મિત્રો પહેલાંથી જ જે છે તે ફિક્સ પગારનો જે નોકરીનો સમયગાળો છે 5 વર્ષનો તેને મિત્રો સળંગ ગણી અને 9મા વર્ષનું જે ઇન્ક્રીમેન્ટ છે તે આપી દેવામાં આવ્યું છે. અને વર્ષ 2016થી જે લોકો મિત્રો જે છે કાયમી થયા છે અને જે લોકો મિત્રો 2020થી જે છે તે સરકાર દ્વારા જે છે તે મિત્રો આનો લાભ આપી દેવામાં આવે છે. એટલે કે 2020માં જે શિક્ષકોએ મિત્રો 9 વર્ષ થયા હોય અને 9 વર્ષ કરતાં વધારે થયા હોય નોકરીમાં, તેમને મિત્રો 5 વર્ષનો ફિક્સ પગાર ધારો ગણી અને 9મા વર્ષનું ઇન્ક્રીમેન્ટ જે આપી દેવામાં આવ્યું છે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો, ગુજરાત સરકારના અલગ અલગ જે રાજ્ય સરકાર તેમજ મિત્રો જે ગુજરાત સરકાર પંચાયત વિભાગ અલગ અલગ 26 જેટલા વિભાગોમાં જે સરકારી કર્મચારીઓ કામ કરે છે તેમને મિત્રો 10મા, 20મા અને 30મા વર્ષે એટલે કે નોકરીના 10 વર્ષ પૂર્ણ થયે, 20 વર્ષ પૂર્ણ થયે અને 30 વર્ષ પૂર્ણ થયે નેશનલ ઇઝાફો એટલે કે મિત્રો જે ઉચ્ચતર પગાર ધોરણનો જે લાભ છે તે આપવામાં આવે છે મિત્રો. એટલે કે ગ્રેડ પે બદલાઈ જાય છે, બેઝિક બદલાઈ જાય છે અને પગાર વધારો આપોઆપ મળી જતો હોય છે મિત્રો. પરંતુ મિત્રો શિક્ષકોમાં જે આ રેશિયો છે તે 9, 20 અને 31 છે. એટલે કે 9મા વર્ષે જે છે તે પહેલો જે છે તે ઉચ્ચતર પગાર મળી જાય છે, 20મા વર્ષ બીજું અને 31 વર્ષની નોકરી પૂર્ણ કરે ત્રીજું ઇન્ક્રીમેન્ટ એટલે કે ત્રીજો જે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળી જતો હોય છે મિત્રો. તો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નોકરી કરતા જે શિક્ષકો છે તેમને પહેલાંથી જ મિત્રો 2020માં 9મા પગાર જે 9 વર્ષનું પગાર ઉચ્ચતર પગાર ધોરણ છે તે આપી દેવામાં આવ્યું છે. શિક્ષકોનો જે ગ્રેડ પે છે તે મિત્રો શરૂઆતથી જે 5 વર્ષ પૂર્ણ થતા શિક્ષકોને 2400નો ગ્રેડ પે મળે છે, જે પ્રમાણે 25,500 બેઝિક સરકારશ્રીના જે વખતના ભથ્થાઓ મળવા પાત્ર થાય છે. જ્યારે શિક્ષકોમાં જે બીજો ગ્રેડ પે છે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તે ખૂબ જ ઊંચું સરકાર દ્વારા આપવામાં આવે છે, જે 4200નો ગ્રેડ પે છે એટલે કે 35,500 બેઝિક જે છે પહેલું સ્ટેજ,
લેવલ 1માં મિત્રો શિક્ષકોને પગાર મળતો હોય છે. એટલે કે 35,500 બેઝિક પગાર ઓલરેડી 9 વર્ષે જે સરકારી શિક્ષકો છે તેમનો થઈ જતો હોય છે અને 35,500 પ્રમાણે મિત્રો સરકારી કર્મચારીઓને ઉપરના જે બીજા વધારાના લાભો છે, મોંઘવારી ભથ્થું, HRA, TADA વગેરે મળવાપાત્ર થતું હોય છે મિત્રો. તો મિત્રો જે અલગ અલગ ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઉત્તર બુનિયાદી શાળાઓમાં જે છે તે શિક્ષકોને 2020માં લાભ આપી દેવામાં આવ્યો હતો અને ખૂબ જ લાંબા સમયથી મિત્રો ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતી આશ્રમ શાળાઓ, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ જે ફિક્સ પગારની નોકરી છે તેને સળંગણી અને 9મા વર્ષનું જે ઉચ્ચતર પગાર ધોરણ છે તે વહેલા આપવા માટેની માંગ હતી, જેનો ઠરાવ પુખ્ત વિચારણાના અંતે વચાણમાં લીધેલ ક્રમાંક 1 થી 3 સામેના ઠરાવોની જોગવાઈઓ અને શરતો હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની હસ્તકની આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં નિમણૂક પામેલ વિદ્યા સહાયકોની ફિક્સ પગારના સમયગાળાની સેવાઓને બઢતી, પ્રવર્તતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો માટેની નીચેની શરતોને આધીન રહીને સેવા વિષયક લાભો માટે સળંગણમાં ધ્યાને લેવાનું ઠરાવવામાં આવ્યું છે. પહેલી શરત છે મિત્રો, આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવર્તતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર નિવૃત્તિ વિષયક લાભોની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. બીજું છે મિત્રો, આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાના કારણે પગાર બાંધણી થતાં નક્કી થતા પગારનો ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ પછીના સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઈપણ તફાવત એટલે કે એરિયસ રોકડમાં કે અન્ય કોઈપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહીં. અર્થાત ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ સુધીના સમયગાળા માટે આ ગણતરી માત્ર નોશનલ ગણવાની રહેશે અને તેમજ આ સમયગાળાનું કોઈ એરિયસ મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો કોઈ કર્મચારીને જો મિત્રો સમજો કે અત્યારે હાલ નોકરીના ફૂલ પગાર થયે 6 વર્ષ થઈ ગયા હોય અને તેઓ 5 વર્ષ ફિક્સ પગારમાં રહ્યા હોય તો તેમને મિત્રો 6 + 5 કુલ 11 વર્ષની નોકરી થાય છે. તો 9મા વર્ષનું જે 4200 રૂપિયાનો ગ્રેડ પે છે તે મળવાપાત્ર થઈ જાય છે, પરંતુ તે 16/3/2024 જે ઠરાવ થયો છે તે પ્રમાણે મળશે. એટલે કે 2 વર્ષનું જે એરિયસ છે તે મળશે નહીં અને 9 વર્ષની જે નોકરી છે તે તેમને મિત્રો 9 વર્ષનું જે ઇન્ક્રીમેન્ટ છે તે 16/3 જ મળવાપાત્ર થશે. એટલે કે 2 વર્ષનું જે છે તે મિત્રો તેમને એરિયસ કોઈપણ જાતનું આપવામાં આવશે નહીં. ત્રીજું છે મિત્રો શરત, આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઈપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં નોશનલ હેતુ માટે પણ ધ્યાને લેવામાં રહેશે નહીં. ચોથું છે મિત્રો, જે કર્મચારીઓની હાલની તારીખે જૂની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જૂની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુ પડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલ પેન્શન યોજનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. પાંચમું છે મિત્રો, આ ઠરાવ અન્વયે ચૂકવવાપાત્ર લાભ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી મળવાપાત્ર થશે. આ ઠરાવ આદિજાતિ વિકાસ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની તારીખ 15/3/2024 એટલે કે 15 માર્ચ 2024ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે. એટલે કે મિત્રો 15/3/2024ના રોજ આ ઠરાવ બહાર પડેલ છે. એટલે કે 16/3/2024 પછી જે પણ આશ્રમ શાળાઓ છે મિત્રો ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ જે કામ કરતી આશ્રમ શાળાઓમાં કામ કરતા જે શિક્ષકો છે, અલગ અલગ શૈક્ષણિક સ્ટાફ છે, તેમને મિત્રો 16/3/2024થી જે લોકોના ફિક્સ પગાર સાથેની જે નોકરી છે તે 9 વર્ષ થતી હોય તેઓને મિત્રો 9મા વર્ષનું ઇન્ક્રીમેન્ટ જે છે તે સરકાર દ્વારા આપી દેવામાં આવશે અને તેના માટેનો પરિપત્ર થઈ ગયો છે. જે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના અન્ય જે કર્મચારીઓ છે તેમના માટે ઓલરેડી 2020માં આવો પરિપત્ર થઈ ગયો હતો. એટલે કે 4 વર્ષ પહેલાં જ તેમને આ પરિપત્ર મળી ગયો છે. તદુપરાંત મિત્રો શિક્ષણ વિભાગની વાત કરીએ તો શિક્ષણ વિભાગમાં જ્યારે વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવે છે ત્યારે તેમાં રૂલ્સ લખેલા હોય છે, નિયમો તેમાં જણાવવામાં આવે છે કે જે સરકારી જે શાળામાં મિત્રો વિદ્યા સહાયક ભરતી પામે છે અને તે શાળામાં કોઈ પણ શિક્ષક રિટાયર થતા અથવા બદલી થતાં જો જગ્યા ખાલી પડે છે તો વિદ્યા સહાયકોને જે તે જગ્યા પર મિત્રો કાયમી કરવાની સરકારનો જે છે તે મિત્રો રૂલ્સ એટલે કે પરિપત્ર થયેલો છે. એટલે ઘણા ખરા જે ઉમેદવારો છે તેમને આ ખબર નથી હોતી, પરંતુ જો તમે કોઈ સ્કૂલમાં નોકરી કરતા હોય અને તમારા ત્યાં જગ્યા ખાલી હોય તો તમે પણ મિત્રો સરકારના નીતિ નિયમ મુજબ કાયમી જે છે તેના માટેની અરજી સરકારને કરી શકો છો. આના માટે મિત્રો ગત જે વર્ષની ભરતીઓ છે તેમાં વર્ષ 2008 થી 10ની જે ભરતીઓ છે તેના ઘણા બધા ઉમેદવારોને જાગૃતતા ના હોવાના કારણે મિત્રો ઘણા ખરા ઉમેદવારોએ આના માટે હાઈકોર્ટમાં અરજી કરી નથી, પરંતુ ઘણા ખરા ઉમેદવારો જેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી તેઓ કેસ પણ જીતી ગયા છે અને જે તે સમયે તેમના સ્કૂલમાં ખાલી પડેલ જગ્યાના જે એરિયસ છે તે પણ સરકારે તેમને મિત્રો ચૂકવી દીધા છે. મિત્રો આવું ઘણા ખરા વિદ્યા સહાયકો સાથે બની ચૂક્યું છે. એટલે તમે પણ જો કોઈ સ્કૂલમાં નોકરી કરતા હોય અને તમારા ત્યાં જગ્યા ખાલી હોય તો તમે પણ મિત્રો જિલ્લા શિક્ષણમાં જઈ અને આના માટેની જે વધારેની જે વિગતો છે તે જે તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મેળવી શકો છો. મિત્રો આશા રાખીશું કે શિક્ષણ વિભાગને લગતા આ ન્યૂઝથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.